પારડી હાઈવે પર કન્ટેનરમાં આગ, શોર્ટ સર્કિટથી ભડકી. ડ્રાઈવરે સમય સૂચકતાથી જીવ બચાવ્યો. પારડી તાલુકાના ટુકવાડા 3 રસ્તા નજીક આજે સવારે આશરે 9:30 કલાકે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. કન્ટેનરમાં સોસના બાટલા, પરચુરણ સામાન અને બોક્સના ખોખા ભરેલા હતા. કન્ટેનરનો નંબર MH48CB0080 હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગતા જ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી કન્ટેનર રોકી દીધું અને પોતાનો જીવ બચાવ્યો. આ કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ પારડી નગરપાલિકા ફાયર વિભાગ, વાપી ફાયર બ્રિગેડ અને નેશનલ હાઈવે ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનાને કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ફાયર વિભાગ અને હાઈવે ટીમની કામગીરી બાદ ટ્રાફિક સામાન્ય બન્યો હતો.